એક બાજુ જસદણની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના સમાચારથી લોકો હચમચી ગયા છે, તેવામાં નારી સુરક્ષાની પોલ ખોલતી વધુ એક ઘટના બહાર આવી છે. સરકાર બેટી બચાવોના નારા લગાવે છે, પણ ખેડાના ઠાંસરા તાલુકાના ચિત્તલ ગામના રેવાબેન બોડાણા માટે દીકરીને બચાવવી મુશ્કેલ બની ગઈ છે. દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવતા રેવાબેનની 16 વર્ષની પૌત્રી 10 સપ્ટેમ્બરથી ગુમ છે. માતા પિતા વિનાની આ દીકરીને શોધવા માટે દાદી દર ભટકી રહ્યા છે, જેમના ગામના ગલાભાઈ ખ્રિસ્તી તેમને મદદ કરી રહ્યા છે. ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો. આ મારી બાજુમાં જે બેન છે એની મદદ કરવા માટે હું આવું છું, અને એ બેનનું નામ છે રેવાબેન ગોકળભાઈ બોડાણા. એમના દીકરાની દીકરી આજે 3 મહિનાથી અજાણ્યા ઈસમો ઉપાડી ગયેલા. અમે એક વ્યક્તિને તો પકડી લાયા, પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો, 3 તારીખે રજૂ કર્યો, 3/11 તો પોલીસવાળાએ અમારે સામે પૂછપરછ કરી. પછી અમે ઘરે ગયા 7 વાગે. તો 7 વાગ્યા પછી એ છોકરાને ગાડી મૂક્યો. હવે કોનું પ્રેશર છે શું છે એ અમને કંઈ સમજમાં નથી આવતી. અમે ગયા મહિનાની 13 તારીખે હર્ષ સંઘવી સાહેબ, આપણા પ્રાઇમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર સાહેબને મળવા માટે આવ્યા. અમને મળ્યા નહીં. એમના પીએ સાહેબને અમે રજૂઆત આપી, એનો પણ આજ સુધી અમને કોઈ જવાબ નથી આપ્યો. કલેક્ટર સાહેબને મળવા માટે ગયા, કલેક્ટર સાહેબને રજૂઆત આપી છે, એમનો પણ અમને જવાબ આજ સુધી નહીં મળ્યો. આજે એક મહિનો થઈ ગયો પણ અમને કોઈ અધિકારી જવાબ નહીં આપતા. દાદી રેવાબેનનો આક્ષેપ છે કે વહેલી સવારે 5 વાગે રણજીત નામના યુવક દ્વારા ગીતાનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તે સૂતી હતી. અમે નડિયાદ ખેડા પોલીસ અધિક્ષકની કચેરીએ અમે ફરિયાદ આપી છે, પણ એ ફરિયાદ અમારી આજ સુધી ધ્યાનમાં લીધી નથી. અને અમને કોઈ જાતને કોઈ ચિઠ્ઠી કે ફોન પર, ટેલિફોન પર વાત નહીં કરી, મોબાઈલ પર નથી કરી. મારો નંબર આપેલો છે છતાં મને કોઈ જાણ નથી કરી. અને આ બેનની મદદથી હું અવારનવાર અને આજે ફરીથી આપણા ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલનની અંદર SS1ની અંદર ફરી રજૂઆત કરવા માટે આવ્યો. તો આજે હર્ષ સંઘવી સાહેબ અમને મળ્યા ના, હોમ મિનિસ્ટર સાહેબ અમને મળ્યા નહીં. અમને બીજા માણસ પાસે અમને વાત કરાવી, તમે જાઓ, અમે SP સાહેબને રજૂઆત કરીશું એટલે તમારું કામ પતી જશે, તમને બોલાવશે. અમે બે વાર SP સાહેબ, 3 વાર SP સાહેબ પાઈ ગયા. તો SP સાહેબે ભીમાણી સાહેબને, અમારા ડાકોરના PSIને કીધું. આશ્ચર્યની વાત એ છે કે આ ગરીબ દાદીએ જિલ્લાના SP, DYSP, ઇન્સ્પેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય સુધી સંપર્કો કર્યા, પણ કોઈએ તેમની ફરિયાદ સાંભળવાની તસ્દી ના લીધી. ટીમ બનાવો અને આ છોકરીને ખોરવાનું ચાલુ કર. તો ભીમાણી સાહેબ કહે છે યસ સર, યસ સર, યસ સર. પછી સારું કે તમે જાઓ, અમે સાહેબને વાત કરીએ, તમારી દીકરી વહેલી તકે ખોરી લાવશે. આજે 3 મહિના થયા છે પણ પોલીસ નથી કંકારતી કે કંઈ નહીં. પોલીસ હાથ પર હાથ જોડી અને બે રીતે અમે જ્યારે જઈએ છીએ તો અમને ઉલટ જવાબ આપે છે. અમે ભગવાન છીએ, અમે અમને શું કે લોકેશન નથી મળતું. લોકેશન મળે, અમને લોકેશનમાં બતાવ્યું કે જો આ છોકરો હતો. તમે કીધું હા એ છોકરો હતો. પછી એના બીજા બે દોસ્તારો હતા, એ બતાવ્યા. મેં કીધું હા. આ 3 જણા આ દાદીના ઘરે આવતા અવારનવાર. આ દાદી ઘરે ના હોય, તારી દીકરી એકલી હોય ત્યારે શું વાત કરે શું નહીં એ અમે જાણતા નહીં. પણ પોલીસ નહીં કામ કરતી, કોઈ સરકાર નહીં કરતી, અને ભાજપ સરકાર કહે છે બેટી પઢાઓ બેટી ભગાવો. ન્યાયની છેલ્લી આશા સાથે રેવાબેન અને ગલાભાઈ ખાસ ગાંધીનગર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળવા ગયા હતા, પણ ગરીબ દાદીને ત્યાં પણ નિરાશા જ મળી. ગૃહમંત્રીને મળવાનો સમય કે અપોઇન્ટમેન્ટ ન મળતા તેમને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. બની ગયું છે અત્યારે, અને અમારે આ માજીના માથે કોઈ સાંભળવાનું નથી. ધારાસભ્યના અમારા RR પરમાર સાહેબ, અમારા ઠાસરા તાલુકાના ઠાસરા વિધાનસભાના ધારાસભ્યને 3 વાર મળ્યા, તો એમણે ખાલી ઠાલો વચન આપ્યા છે. હમણાં પંકજભાઈ સાહેબને અમે મળ્યા, ત્યાં કે મને એક કોપી આપો, હું SP સાહેબને વાત કરું છું. એ પંકજભાઈ સાહેબ અમારા નડિયાદના ધારાસભ્ય છે, અમે ખુદ એમને રૂબરૂ મળ્યા. તો પણ અમારે કોને પાસે જવું? શું કે અમારે આત્મહત્યા કરવી? શું કરવું? અમને કંઈ સૂચતું નહીં, કેમ કે અમે ગરીબ છીએ, અમારી પાસે પૈસા નથી, અમે મજૂરી કરીને આવીએ છીએ. છેક ઠાસરા તાલુકો, ગામ ચિત્તલાવ અને ડાકોરથી આવવાનું. કેટલા વાગે? અમે 5 વાગે નીકળીએ તો અહીંયા 12 વાગે 1 વાગે અમે વિધાનસભામાં આવી શકીએ છીએ, કેમ કે અમારી પાસે પૂરતા નાણાં ના હોય. કેવી રીતે અમે આવીએ? પરિવારે સવાલ ઉઠાવ્યો છે કે બેટી બચાવોના નારા લગાવતી સરકારમાં ગરીબ દીકરી માટે ન્યાય કેમ નથી?
આ અહેવાલ અંગે તમારું શું કહેવું છે? આપનો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર આપશો. જો તમે પણ હજુ સુધી મુંબઈ સમાચારને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરો. નમસ્કાર.